9 अगस्त विश्व आदिवासी दिवस को लेकर दाहोद के ए डिवीजन पुलिस स्टेशन में दाहोद डीवाईएसपी जगदीश भंडारी की अध्यक्षता में एक विशेष शांति समिति की बैठक आयोजित की गई। नमस्कार, मैं हूं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो आइए देखते हैं इस पूरी खबर को विस्तार पूर्वक कि यह बैठक किस प्रकार से की गई, इस बैठक में कौन कौन उपस्थित रहे और किसने क्या कहा। સાહેબને ઉપસ્થિતિમાં આપણે સૌ અહીંયા સદભાવ બેઠકમાં જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે આદિવાસી સમાજ તરફથી આપ સર્વે ધર્મ અને જાતિના બંધુઓને ભાઈઓને વિનંતી કરવા માંગીએ છીએ કે આપણે સર્વે આજે ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવવાવાળો દેશ છે। અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મના, અલગ અલગ સંસ્કૃતિના આપણે બધા લોકો બધા ભેગા થઈએ છીએ ત્યારે આ ભારત દેશ બને છે અને આપણે જેટલા એકતાથી આપણે જીવીશું રહીશું ત્યારે આ દેશને સારી રીતે આપણે વિકાસના પંથે ચલાવી શકીશું। તો આપણે એકબીજાની ભાષા, સંસ્કૃતિ, બોલી બધી વસ્તુઓ આપણે જોઈએ, જાણીએ, સમજીએ અને દેશના વિકાસ માટે આપણે બધા જોડાઈએ। એટલે આ જે વિશ્વ આદિવાસી દિવસ છે એમાં આપણે સૌ બધા સહભાગી થઈએ અને પૂરજોરથી આપણે આ વિશ્વ આદિવાસી દિવસ અને સંસ્કૃતિ અને આપણા જે પર્યાવરણનો ખાસ કરીને કન્સેપ્ટ છે કે ગ્લોબલ વોર્મિંગનો જે આ યુવાનો જે હેતુ છે આપણે સિદ્ધ કરી શકીએ અને સારી રીતે આપણા દેશ અને દુનિયાના જે ભવિષ્ય માટે આપણે પર્યાવરણના જનજાગરણ માટે સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ, હક અધિકારો જળવાય તે માટે આપણે બધા ભેગા થઈ અને આ દિવસને ઉજવીએ અને એમાં આપ સર્વેનું જોહાર આમંત્રણ પાઠવ્યું છે। જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ આપણે મીટિંગોના દોરમાંથી અને આપણા પ્રશાસન સાથે, મીડિયા સાથે આપણે જ્યારે આ મીટિંગ કરવા જઈ રહ્યા છીએ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે મીટિંગોનો દોર હવે અંત તરફ આવી રહ્યો છે અને આપણો કાર્યક્રમ જે છે બિલકુલ નજીક આવી રહ્યો છે અને એના માટે હવે આજે શાંતિ સમિતિની જે બેઠક બોલાવવામાં આવી છે એમાં સાહેબે ખૂબ સરસ વાતો કરી છે કે આપણે પૂરતી પોલીસ પ્રશાસન અહીંયા હશે, તમને કોઈ પણ તકલીફ નહીં પડશે। ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો અને રેલીના વિશાળ સંખ્યામાં આપ ટીમલી રમો। ખરેખર સાહેબનો આગ્રહ જો આપણે આ બધું કરવું જોઈએ એની જગ્યાએ સાહેબ આપણને કહે છે એ પણ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે ખરેખર આપણને સાહેબ માર્ગદર્શન કરી રહ્યા છે કે ભાઈ તમે આવું કરતા જો તો સારું દેખાશે। આપણે આપણી રીતે જેટલું બને એટલું સારું કરવાની આપણે કોશિશ કરીએ છીએ, કંઈક લોકોને કંઈક નવું શીખવા મળે આવી પણ સાહેબે વાત કરી છે કે ખરેખર લોકો પણ આપણામાં જોઈને કંઈક શીખશે અને એ શીખે છે તો સાથે સાથે આદિવાસીઓ શું કરતા હતા અને કેવી રીતે રહેતા હતા અને શું કરે છે એ બધું જ જાણી અને આગળ વધે છે। અને સાથે સાથે આપણા કન્વીનર સાહેબે પણ વાત કરી કે ભારત દેશ ખરેખર બિન સાંપ્રદાયિક દેશ છે અને આખો ભારત દેશ બિન સાંપ્રદાયિક, બિન ધાર્મિક છે માટે તો આખા દેશની આટલી મહાનતા છે। આપણે ટ્રકોવાળાની પાછળ જોતા પણ હોય છે કે મેરા દેશ મહાન, એમને એમ નહીં લખાતો હોય। ખરેખર આખા દેશની અંદર જે આપણા જાતિઓ રહે છે, જે ધર્મો વસી રહ્યા છે, બધા જ એક થઈને હળી મળીને એટલા જ રહે છે કે એની સંસ્કૃતિ જોવા માટે અમેરિકાથી પણ લોકોને આવવું પડે છે, એવો આપણો આ ભારત દેશ છે। અને સાથે સાથે આ વેપારી વર્ગ છે તો વેપારી વર્ગ સાથે તો અમારો ગાઢ નાતો છે જ। ઓલરેડી અમે વેપારીઓ સાથે વેપાર કરતા હોય છે અને આખું વર્ષ અમે વિતાવતા હોય છે અને સરસ મજાનું આખું વર્ષ અમે કાઢીએ છીએ અને એક દિવસ જ્યારે અમારો આદિવાસી દિવસ આવે છે એ દિવસે સૌ સાથે મળીને અમારી ચિંતા કરે છે અને ચિંતા કરે તેમ કે સાહેબ તમે તમારા ઢોરનું કંઈક કરજો, આ લોકોને કંઈ નુકસાન ન જાય। ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે તમે અમારી ચિંતા કરી રહ્યા છો અને બધાએ અહીંયા ઉપસ્થિત થયા છો। તો હું છેલ્લે એટલું જ કહીશ કે સાહેબનો ખૂબ ખૂબ આભાર। પ્રેસ મીડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ વેપારી મંડળ પણ આપણી સમક્ષ હાજર છે, મુસ્લિમ ભાઈઓ પણ આપણી સમક્ષ હાજર છે અને આપણને બધાએ સાથે મળીને સરસ મજાનો તહેવાર ઉજવવા માટે એક વાત કરી છે। તો અમે પણ એમ કહીએ છીએ કે તમામ મિત્રો સાથે આવો ને યુનિફોર્મ પહેરીને અમારો પહેરવેશ જે છે એ પણ પહેરીને તમે સાથે આવો અને અમે આપણે વિશ્વ આદિવાસી દિવસ મનાવીએ અને સાથે મળીને આખા એ ભારત દેશની જોહાર, જય આદિવાસી। આજે દાહોદ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિની એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં સર્વે ધર્મના, જાતિના દરેક બંધુ અને ભાઈઓ ભેગા થઈ અને વિશ્વ આદિવાસી દિવસની આ જે સાંસ્કૃતિક રેલી આપણે યોજવાના છે એના અંદર બધાને આમંત્રણ પાઠવીએ છીએ। સાથે સાથે સમગ્ર દાહોદ જિલ્લાના બધા જ આદિવાસી ભાઈઓ બહેનોને પણ આ રેલીમાં જોહાર સ્વાગત કરીએ છીએ। આ જે રેલી છે એના અંદર આપણે સૌએ જે ચેન ચક્કર થી આપણે જે ગેરઆદિવાસી ઓજારો છે, હથિયારો છે એ આપણે લાવવાના નથી, તેનું સંપૂર્ણ અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેનું સર્વે આદિવાસી ભાઈ બહેનો ધ્યાન રાખે। બીજી વસ્તુ કે આ રેલીમાં આપણે માદક પદાર્થોનું સેવન કરીને ન આવવા માટે પણ આપણે વિનંતી કરી રહ્યા છે અને શાસન પ્રશાસન સાથે તેની ચર્ચા પણ થઈ છે। સાથે સાથે ડીજે વાળા જે પણ
મિત્રો છે તેઓને વિનંતી કરીએ છીએ કે સાંસ્કૃતિક જે આપણા ગીતો છે એ ગીતો જ વગાડવામાં આવે અને એ સાંસ્કૃતિક આપણે પ્રદર્શન કરવાના છે, એટલા માટે સાંસ્કૃતિક ગીતોને આપણે ઉપયોગ કરીશું એ માટે પણ વિનંતી કરીએ છીએ. સાથે સાથે દાહોદ જિલ્લાની સમગ્ર ધર્મ અને જાતિના અને આદિવાસી ભાઈ બંધુઓને બધાને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ આ વિશ્વની કલ્યાણકારી જે આદિવાસી સંસ્કૃતિ છે, જે પર્યાવરણના રક્ષણમાં માને છે, જે જીવો અને જીવાદોની પ્રવૃત્તિમાં માને છે, એવી ગ્લોબલ વોર્મિંગ જેવી મહાન મોટી મોટી સમસ્યાઓના નિરાકરણ માટે જે આદિવાસી સંસ્કૃતિ બચશે તો પર્યાવરણ બચશે જેવું યુનોનો જે હેતુ છે એ સિદ્ધ કરવા માટે આપણે વિશ્વ આદિવાસી દિવસનો જે આ ધૂમધામથી રેલી કાઢવાના છે એમાં આપણે સર્વે ઉપસ્થિત રહે, સહભાગી બનીએ એ માટે સર્વેને જોહાર આમંત્રણ પાઠવીએ છીએ. જોહાર. આગામી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવાના ઈરાદાથી કે સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનના હેતુથી જે રેલી યોજાનાર છે એ રેલીઓએ આજ રોજ વિવિધ ધર્મના વિવિધ સમાજના લોકોની દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટે ખાતે શાંતિ સમિતિ બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં રેલી બાબતે તમામ સૂચનો આપવામાં આવ્યા હતા. રેલીની વાત કરીએ તો દાહોદ શહેરની અંદર ગોધરા રોડ ઉપરથી ગોધરા જકાતનાકા ખાતે અને જાલોદ રોડ ઉપરથી નવજીવન કોલેજ ખાતે આ બંને જગ્યાએ લોકો ભેગા થશે 12 વાગ્યાની આસપાસ સવારે બપોરે અને ત્યારબાદ 1:30 વાગ્યાની આસપાસ ત્યાંથી રેલી સ્વરૂપે પ્રસ્થાન કરશે અને બિરસા મુંડા સર્કલ ભેગા થઈ ત્યાંથી માણેક ચોક થઈને રેલીની પૂર્ણાવતી 5 થી 5:30 વચ્ચે કરશે. આ દરમિયાન કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ બાકીના જે રોડો છે એને ડાયવર્ટ કરવામાં આવશે. આ બંને રોડ સિવાય અન્ય મોટા વાહનોની એન્ટ્રી કે અન્ય ડીજેની એન્ટ્રી કે કોઈ આપવામાં આવશે નહીં. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. માત્ર લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી છે તો લાઉડ સ્પીકરનું પાલન થાય એ પ્રકારની પણ સમજ કરવામાં આવી છે. વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જે પરંપરાગત પોશાક છે, પરંપરાગત શસ્ત્રો છે કે પરંપરાગત બાબતો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. એ સિવાયના કોઈ પણ પ્રકારના ચેન ચકડા કે તીક્ષ્ણ હથિયારો, બંદૂકની પ્રતિકૃતિઓ કે અન્ય જે સંસ્કૃતિનો ભાગ નથી એવા કોઈ પણ પ્રકારના હથિયારોનો પ્રવેશ આપવામાં આવશે નહીં. આ પ્રકારના કોઈ બાબતો હશે તો એને જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્ય પણ કરવામાં આવશે. લોકો તમામ જોઈન થાય. જે જાલોદ રોડ છે અને ગોધરા રોડ છે એ બંને રોડ સિવાયના અન્ય રોડ ઉપરથી લોકો ના પ્રવેશે, બંને અન્ય રોડ ઉપરથી લોકોના વાહનો ના પ્રવેશે એ માટે પણ લોકો સચેત રહે, કેમ કે જાહેરનામા મુજબ તમામ જગ્યાએ એ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે, વ્યવસ્થા કરવામાં આવી છે. થેન્ક યુ. तो जिस प्रकार इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा कि यहाँ पर किसने क्या कहा और दाहोद के DYSP जगदीश भंडारी ने क्या आह्वान किया, यहाँ पर हमने यहाँ देखा कि इस बैठक के अंदर विशेष चर्चा की गई और साथ ही साथ किस जगह से यह रैली आरंभ होगी और कौन कौन से रूट से होकर यह रैली आएगी और रैली का समापन कहाँ होगा, इस प्रकार की यहाँ पर विशेष बातचीत की गई. साथ ही साथ में यह भी जानकारी दी गई कि डीजे पर कौन कौन से गीत बजाए जाएंगे और जब जो लोग यहाँ पर उपस्थित होते हैं आते हैं तो उनकी वेशभूषा में वो आए. साथ ही साथ में जो यहाँ पर औजार और हथियार में भी एक अंतर है, तो औजार जो कि पारंपरिक औजार है उन्हीं को लेकर आए, चेन चक्के या कोई ऐसी चीजें लेके न आए जो कि हथियार की श्रेणी में आते हैं. और इस बार विशेष आह्वान किया गया कि सभी लोग मिलजुल कर आए और एक साथ मिलजुल कर इस विश्व आदिवासी दिवस 9 अगस्त की जो कि यहाँ पे उजावनी करने वाले हैं बड़े ही जोरों शोरों के साथ. इस खबर को देखकर आप क्या कहना चाहते हो, हम भी हमारे चैनल के माध्यम से विशेष आह्वान करना चाहेंगे कि कल 9 तारीख है, 9 अगस्त है, मतलब विश्व आदिवासी दिवस. तो आप भी इसमें आइए और दाहोद में आइए, बड़े ही धूमधाम और हर्षोल्लास के साथ इस दिन को हम सब हिल मिलकर मनाते हैं. क्योंकि दाहोद की यदि हम बात करें तो दाहोद में क्या हिंदू, क्या मुस्लिम, क्या सिख, क्या ईसाई, सब मिलजुल कर दाहोद में रहते हैं. और दाहोद की जो दाहोद के अंदर जो एकता है यही तो हमारे दाहोद की विशेषता है. तो आइए हम सब मिलकर इस आदिवासी दिवस को बड़े ही हर्ष उल्लास के साथ मनाएं. फिलहाल आप देखते रहिए आरजे भारत न्यूज 7 और इस खबर को देखकर यदि कोई शिकायत या सुझाव है तो जरूर हमें कमेंट्स बॉक्स में लिखिए. और यदि अभी तक आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो मेहरबानी कर हमारे चैनल को सब्सक्राइब कर अपना विशेष योगदान हमें प्रदान करें. जय हिंद, जय भारत, नमस्कार.